હે ગુડ મોર્નિંગ ગાઈઝ, જય સ્વામિનારાયણ બધાને. અને આજે 14 ફેબ્રુઆરી છે, હેપી વેલેન્ટાઇન ડે બધાને. અને અમારે તો હેપી વેલેન્ટાઇનના દિવસે સવારમાં ઢોસા બનાવે છે. ઢોસા બને છે ભાઈ, ખાવા હોય આવી જાવ યાર. કાલની ચટણી ને બધું વધ્યું હતું ને ખીરું હતું, તો ઢોસા બને જાય. અમારે વેલેન્ટાઇન ડે તો બોરિંગ જ હોય, અહીંયા કોઈ છે નહીં વેલેન્ટાઇન, તો તમે બધા એન્જોય કરજો. કેમ ધ્રુવભાઈ પીઝા બનાવવાની વારી આવવા માંડી છે હવે? ભાઈ ખાવાનું કઈ છે નહીં મારું ભાઈ, જે હોય ફ્રોઝન ખાઈ લેવાનું પછી. તો શીખો બનાવતા મારી ઘોડે. ક્યાં આ ભાઈ તને જાજુ આવડે બનાવતો કઈક? હું તાર ખાવું છે હું મને કે હમણાં બનાવી કાઢું. કઈ પણ બનાવી દે સારું. હમણાં હું જોબે થી આવું ને 12:30 પછી બનાવી નાખું. હોય હમણાં જોબે જાઉં છું. ઓકે વાંધો નહીં. લાઈક આજે સ્નોફોલ નથી પણ આ રાતે પડી ગયેલો સ્નો હજી ઓગળ્યો નથી, આવું કંઈક છે. પણ આજે વિન્ડે એટલી બધી નથી એટલે સારું લાગે છે. હવે જોઈએ શિફ્ટ ઉપર કેવું રહી છે. આજે 8 કલાકની છે, રાતે 12:30 છૂટીશું. 12:30 ઘરે ક્યારે પહોંચીશી ખબર નહીં. તારે કેટલી કલાકની છે કેનિલ? મારે છે 6 કલાકની છે, મારે 4 થી 10. હું તો ટાઈમે પહોંચી જઈશ લગભગ. કેનિલભાઈ ને કૂતરું જોઈને કેનિલભાઈ બી ગયા. ભાઈ કુતરાથી આઘા રહેવાનું. કેમ ભાઈ? એક્સપિરિયન્સ થયા હોય ને અમુક લાઈક બરફ પડે એટલે કેટલું મસ્ત થઈ જાય બધું. આમ વાતાવરણ જો આખો લુક જ ફરી જાય, બધા રસ્તાનો, ઝાડવાનો, બધી સ્નોફોલ પડ્યો છે ને એટલે બહુ ફાઇન એકદમ લાગે. પાછો આજે લિફ્ટનો ઓર્ડર છે, મજા આવી ગઈ. 4-5 ઓર્ડર કરી નાખ્યા છે 1 કલાકની અંદર. અને આજે ટીપ બહુ જ ફાઇન આવી છે, 8 યુરો જો આવી ગઈ છે 1-1.5 કલાકની અંદર. સો મજા આવે છે આજે કામ કરવાની. ચલો કરતા રહીએ કામ. જો ભાઈ આ રેસિડેન્સીનું છે ને પાર્ક છે, અને આ બરફમાં કેટલું મસ્તીનું લાગે. હવે છોકરાઓને મજા આવે રમવાની, એકબીજાથી બરફમાં રમ્યા કરે. આ જો નાની નાની સાયકલો ને રેસિડેન્સીમાં આ લોકોને પાર્ક હોય ને આવી રીતે આ લોકો રમ્યા કરે. જો ભાઈઓ કેટલો આ ચર્ચ છે, કેટલું મસ્ત કલર ફિનિશિંગ ને અત્યારે વ્યૂ આવે છે એનો. જે રાત આખી નથી થઈ એટલે મસ્ત વ્યૂ આવે છે. લાઇટિંગ કોમ્બિનેશન એ બહુ સારું છે, એક નંબર વ્યૂ ભાઈ. જો એક તો ફૂલ ઠંડી તો છે જ, અને બરફ પડવાનો ચાલુ છે. તમને દેખાય તો નહીં પણ જો આ લાઇટની પાસે થોડાક કરા પડતા હોય એવું દેખાશે. એક તો ઠંડી ફૂલ છે, બરફ પડેલો છે ઓલરેડી, નજી પડે છે. એટલી ઠંડીમાં તો મરાઈ જાઓ ભાઈ. પ્લીઝ ભગવાન બરફ ન પાડો. આ જુઓ આ ગાર્ડન વાળું ટાઈપ આખો એરિયા છે, જંગલ ટાઈપ. અને આ સ્નોની હાલત જો કેટલો સ્નો છે અહીંયા. અને આમાં મારે સાયકલ આપવી પડે, બહુ ધ્યાન રાખવું પડે બ્રેક મારતા, કેમ કે જોરથી બ્રેક મારે એટલે સીધી સ્લીપ જ થાય, સર કરીને સ્લીપ. તો અહીંયા બહુ ધ્યાન રાખવું પડે. અને મારે આ સાઈડ જવાનું છે તો આપણે આ સાઈડ જઈએ. આખું વ્હાઈટ સફેદ રણ જ થઈ ગયું છે બધી જગ્યાએ. સો અત્યારે જો 12:30 થયા છે, 12:40. અને મારી ટ્રેન હવે આવવાની છે 7 મિનિટની પછી. તો 7 મિનિટ સુધી આપણે અહીંયા વેઇટ કરવું પડશે. આજે 8 કલાકની શિફ્ટ હતી અને ઠંડી ફૂલ હતી, સ્નોફોલ પણ હતો, તમે જોઈ જ લીધો છે. તો આવા પણ દિવસો હોય અહીંયા જર્મનીમાં. અને આજનો થોડોક બહુ થકાવનવાળો દિવસ હતો, પણ આજે ટીપ જ બહુ સારી આવી છે. ઓલમોસ્ટ સમથિંગ 50 યુરો જેટલી આજે ટીપ આવી છે, એટલે એમ સારો પણ દિવસ હતો. બિકોઝ ઠંડી હતી એટલે લોકોએ બહુ આપી, એટલે મજા પણ આવી. અને હવે વેઇટ કરીએ અને અહીંયા જ આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ. સો બાય બાય. આવી જ રીતે બધા વ્લોગ જોતા રહેજો અને લાઇક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.